કરો છો ભાઈ? આપણો નવો વ્લોગ આવી ગયો છે, હવે તમે જોઈ લેજો. અને આપણે અત્યારે આપણે હે છઠમાં. તમે કહીને કેટલા દીથી કોમેન્ટ કરતા હતા કે તમારું ગામ શું છે, એવું બધું કરતા હતા. તો હવે આપણે અમારું ગામના નામ કહીશી. તો હવે જો આપણે ઉપર ચડવા જઈએ, જોઈ લો બીજી અગાસી. જો આ અમારી પહેલી અગાસી, આખી અમારી પણ મંદિરની એક દેખાડો, જોઈ લ્યો મંદિરની અગાસી જોઈ લ્યો ભાઈ. તમે કહેતા હતા કે તમે ક્યાં ગામમાં રહ્યો, તો હું રહું છું લીલી સાજડિયારી રાજસમઢિયારા પાસે આવેલું છે, ત્યાં હું રહું છું. આ જોઈ લ્યો આખું ગામ અમારું. આમ તો ઘણું મોટું છે, પણ આ બધું આડું આવી જશે ને એટલે દેખાય છે નહીં. જોઈ લ્યો આ અમારા રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર પાછળ જોઈ લ્યો ગાઈસ. તો ગાઈસ અમે પતંગ ઉડાડતા હતા અને જો અહીંયા લાગી ગયું છે, જો ભેંડર મારી ચેકો પડી ગયો તો. જો અહીંયા હું પતંગ ઉડાડતો હતો, અહીંયા હલવાઈ ગઈ ને તો અહીં ચેકો પડી ગયો. જો એટલે થોડુંક લાગી ગયું છે, ભેંડર મારી દીધી એટલે સરખું થઈ ગયું છે. હમણાં 11:30 ના 12:30 કે મારા ભાઈબંધ આવી જાય છે, એ યુટ્યુબર છે. તો હવે આજ મંદિરનો પટ જોઈ લો. આ કાંઈક પટ છે મંદિરનો, આ મંદિર છે, જોઈ લો. જોઈ લો મંદિર છે. હવે તમે કહેતા હતા કે તમે શું કરો છો, તો હું ભણું છું, હું 6થા ક્લાસમાં છું અને ટાઈમ મળે ત્યારે વ્લોગ બનાવું છું. તો હવે આ વિડીયો આવી જાય છે યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો. આમાં આપણે કાંઈ પણ એડિટિંગ નહીં કરીએ, સીધો જ વ્લોગ આપણને આવી જશે. તો જોઈ લ્યો કેટલા મંદિર છે, આટલા બધા છે, જોઈ લો. જોયા ને ગાઈસ આપણા ગામ. જો એક ધાર આવે, અહીંથી નહીં દેખાય, હા ઓલું કરવું પડશે જો અહીંયા. તો ગાઈસ હવે હું 6થા ધોરણમાં ભણું છું ને હવે આપણો વ્લોગ થાય છે અહીંયાથી એન્ડ. હેલો ગાઈસ, બાય.